ગુડ મોર્નિંગ મિત્રો. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ દુકાને, પણ પહેલા આપણે નાસ્તો તો કરી લઈએ. એમને તો ન જોઈએ ને, પેટમાં ગલુડિયા બોલે છે ભાઈ. ભાઈ કઈક બોલાવે છે, તો હાલો અમે દીનાભાઈ પાસે જઈ રહ્યા છીએ. બોલો બોલો દીનાભાઈ. બોલો બોલો. અત્યારમાં આ જોવાનું જ છે ભાઈ. શું કરો છો દીનાભાઈ તમે? હા, અત્યારમાં દુકાને જવાની તૈયારી કરવી ને ભાઈ. દુકાને જવાની તૈયારી કરો છો? હા, તાર બીજું શું કરવા? તો આપણા ફોન લેવાનો. હું લોન પણ લેવાની છે? લોન આપણે તો ક્યાં ના પાડવાની છે કોઈને. આપવાનો ભૂલે. એવું એક જણા લોન ચૂકવવાની જ પડે. લોન લેવી જોઈએ ને. એવું છે. સારું હાલો ભાઈ. દીનાભાઈ ને જો કોઈને લોન દેવી ને તો કેજો, દીનાભાઈ ને લોન લેવાની છે ભાઈ. તો ચાલો મિત્રો, આપણે પેલા હવે નાસ્તો કરી લઈએ. બાય બાય. તો નાસ્તો કરીને તમને ફરીવાર વિડીયો બીજો આગળનો દેખાડું છું. ચાલો મિત્રો. તો બસ મિત્રો, જો અત્યારે ગાડી ચાલુ કરી, વચમાં બકરી મળી કે વાંધો નહીં, ભલે મળી કે મીંદડી તો મળી નથી. અને બસ જો સર્કલ પાસે પહોંચી ગયો છું ને હમણાં જ મારી દુકાન પાસે પોગવું આવું બરોબર, પછી હું તમને દેખાડું મારી દુકાન. અને મિત્રો આજ લગીમાં આપણે ઘણા બધા વિડીયો વધારે પણ બ્લોગ નહોતા ઉતારતા. બધા કે કરતા હતા કે ઉતાર એટલે અહીંયા કંઈક નવું ઓપનિંગ નવી દુકાન ચાલુ થઈ ગઈ. હા હા, હરિઓમ ભાઈ ભાઈ. જો આ પેટ્રોલ પંપ પાસેથી વળી જાવ ને મારી દુકાન આવી જાય. અને હું મારી દુકાને પહોંચવાની તૈયારી, એટલે આ પાણી કોકે વેરું લાગે વધારે પૂરતું. ભાઈ ભાઈ આવું યાર માર્કેટની અંદર બહુ ગોબરવાળો કરે. શિવાજીના પૂતળાની બાજુમાં જો આપણે દુકાન છે, અહીંયા આવ્યા તો પાડોશી શું કરે છે જોઈ લેવી હાલો. એટલે આ ભાઈ પાડોશી કોકેર વાતો કરે છે અને અંદર બેઠા ભાઈ શું કરે છે, એટલે આ તો મંગાસા ખાય છે ભાઈ.